જય અંબે મિત્રો. નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના પંચમ સ્વરૂપ દેવી સ્કંદ માતાનું પૂજન કરવામાં આવે છે. આ બુધ ગ્રહ પર પોતાનું આધિપત્ય રાખે છે. સ્કંદ માતાનું સ્વરૂપ એ મહિલા કે પુરુષનું છે, જે માતા પિતા બનીને પોતાના બાળકોનું લાલન પોષણ કરે છે. તેમનું પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે. દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ દરમિયાન પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે. ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેયના નામે પણ ઓળખાય છે. આ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. આજ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે મા દુર્ગાજીના આ સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે. સ્કંદ માતાના 4 હાથ હોય છે. તેમના જમણા હાથમાં નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે. ડાબા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે તેમાં પણ કમળનું ફૂલ છે. તેમનો સંપૂર્ણ રંગ ગોરો છે. આ કમળના આસન પર વિરાજેલા રહે છે. તે જ કારણે તેમને પદ્માસના દેવી પણ કહે છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રિ પૂજનના પાંચમા દિવસનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકોની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે. સાધકનું મન બધી લૌકિક સંસારિક બંધનોમાંથી મુક્ત થઈને સ્કંદ માતાના સ્વરૂપમાં પૂરી રીતે તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂરી સાવધાનીથી ઉપાસનાની તરફ અગ્રેસર રહેવું જોઈએ. તેમણે પોતાની બધી ધ્યાન પ્રવૃત્તિઓને એકાગ્ર રાખી સાધનાના રસ્તે આગળ વધવું જોઈએ. માં સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. તેને માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે. સ્કંદ માતાની ઉપાસનાથી બાળ સ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે. આ વિશેષતા ફક્ત આમને જ મળી છે. આ માતાનું પૂજન અર્ચન કરવાથી બધા મનોરથ સિદ્ધ થાય છે અને પરિવારમાં સુખ શાંતિની સ્થાપના થાય છે. પુત્ર સંતાનની ઈચ્છા ધરાવનારને તે પણ થાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થઈ જાય છે. એક અલૌકિક પ્રભા મંડળ અદૃશ્ય રીતે હંમેશા તેની આસપાસ ફરતું રહે છે. આપણે એકાગ્ર ભાવથી મનને પવિત્ર રાખીને માની શરણમાં જવું જોઈએ. આ ભવસાગરના દુઃખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સરળ બનાવવા આનાથી ઉત્તમ બીજો કોઈ ઉપાય નથી. દેવી ભાગવત પુરાણ અનુસાર નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદ માતાની પૂજા કરવાનું વિધાન છે. દેવી સ્કંદ માતા નવદુર્ગાનું માતૃ સ્વરૂપ છે. આ સ્વરૂપમાં માતાએ બતાવ્યું છે કે તેના બાળકને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે છે તો તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને દુષ્ટોનો અંત લાવે છે અને બાળકનું રક્ષણ કરે છે. સ્કંદ માતાની કથા. પૌરાણિક માન્યતા અનુસાર તારકાસુર નામના રાક્ષસે ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને દર્શન આપ્યા. તારકાસુરે બ્રહ્માજી પાસેથી અમરત્વનું વરદાન માંગ્યું. આના પર બ્રહ્માજીએ તારકાસુરને સમજાવ્યું કે જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે.
આના પર તારકાસુરે શિવના પુત્રના હાથે મૃત્યુનું વરદાન માંગ્યું, કારણ કે તેને લાગતું હતું કે શિવ ક્યારેય પરણશે નહીં અને લગ્ન ન થવાથી પુત્ર થશે નહીં. આ રીતે તે મરશે પણ નહીં. વરદાન મળતા જ તારકાસુરે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને લોકો શિવજી પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી. ત્યારબાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો. જ્યારે કાર્તિકેય મોટા થયા ત્યારે તેમણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો. ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદ માતા કહેવામાં આવે છે. પુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંદ માતાના મહિમાનું વર્ણન પણ છે. સ્કંદ માતાની સંતાન પ્રાપ્તિ માટેની પૂજા. જે લોકોએ સંતાન પ્રાપ્તિ માટે મા સ્કંદ માતાની પૂજા કરવી હોય તેમણે નવરાત્રિના 5મા દિવસે માતાના ખોળામાં સિંદૂર, લાલ બંગડી, લાલ બિંદી અને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. એક લાલ વસ્ત્રમાં ચોખા બાંધી માના ખોળામાં અર્પણ કરો. આ રીતે પૂજન વિધિ કરવાથી મા પ્રસન્ન થાય છે અને સંતાનનું સુખ આપે છે. કુમાર કાર્તિકેયની રક્ષા માટે જ્યારે માતા પાર્વતી ક્રોધમાં આદિશક્તિના રૂપમાં પ્રગટ થયા તો ઇન્દ્ર ભયથી ધ્રુજવા લાગ્યા. ઇન્દ્ર પોતાનો જીવ બચાવવા માટે દેવીની ક્ષમા માંગવા લાગ્યા. કુમાર કાર્તિકેયનું એક નામ સ્કંદ છે. તેથી માતાની ઉજવણી કરવા માટે ઇન્દ્ર દેવતાઓ સાથે સ્કંદ માતાના નામથી દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરી. આ સમયથી દેવી તેમના 5મા સ્વરૂપમાં સ્કંદ માતા તરીકે ઓળખાવા લાગ્યા અને નવરાત્રિના 5મા દિવસે તેમની પૂજાનો નિયમ નક્કી કરવામાં આવ્યો. માતાનું 5મું સ્વરૂપ સ્કંદ માતાને પ્રસન્ન કરતા પહેલા કે કુમાર કાર્તિકેયને પ્રસન્ન કરવા જરૂરી છે, કારણ કે જ્યાં સુધી બાળક પ્રસન્ન ન હોય ત્યાં સુધી માતા કેવી રીતે ખુશ રહી શકે. તેથી પંચમી તિથિ પર 5 વર્ષની 5 કુંવારિકાઓ અને કુમારને ખીર અને મીઠાઈ ખવડાવો. બાળકીઓને શૃંગારના સાધનો પણ આપી શકાય. એવું માનવામાં આવે છે કે વાણી ક્ષેત્રે અને સંગીત ક્ષેત્રે જોડાયેલા લોકો પર સ્કંદ માતાનો વિશેષ પ્રભાવ હોય છે. જેમને ગળામાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કે વાણીમાં ખામી હોય તો તેમણે ગંગાના જળમાં 5 લવિંગ મિક્સ કરીને સ્કંદ માતાને અર્પણ કરવા જોઈએ, તો તેમના માટે ફાયદાકારક રહેશે. તો મિત્રો, આપણે સાંભળી નવરાત્રિના માના નવલા નોરતાની 5મા દિવસની કથા, સ્કંદ માતાની કથા અને મહિમા. જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જય અંબે જરૂરથી લખજો અને પહેલી જ વખત જો અમારી ચેનલને જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.